જો અહીંયા ઉપર ચડવાનું છે સાફ કરવા, પહેલી વાર ચડીશ. અને જો હું તમને એક વસ્તુ બતાવું મસ્તની હે, જો અને જો આપડી સેટી હે ને, તો આપણે મસ્ત એવો જો સામાન ગોઠવી દીધો હે સેટીમાં. જો ઓલા બે બેન ભાઈ હું વાતો કરો છો તમે બે? હા તો ગાંડી થઈ ગઈ છું. વાહ, પછી તાર મમ્મી નામ? મિત્રો કેમ છો બધા? બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે નાસ્તો પાણી કરીને વળગી ગયા છીએ કામ કરવા. અને જો આજે આપણે આજથી ચાલુ કર્યું છે ઝારા કચરા કરવાનું. જો ચા માળીઓ આપણે ઉપર ચડવાનું છે. હા હું હમણાં ચડું ને માળીયા ઉપર તઈ દઈશું. જો સાક્ષુ હજુ ઉઠી છે ને બે તો છું. જો આપણે આ સેટીમાંથી બધો સામાન કાઢી લીધો છે. અને જો ધોવાની વસ્તુઓ ને બધી જો થોડી થોડી હતી ધોઈ નાખી છે. હા અને જો લબાસાઈ પણ આપણે કાઢ્યા હે બહાર. જો હા સેટીમાં જો આ બધો એટલો સામાન હતો. જો સાક્ષુના ડાગલા ઢીંગલા પણ ધોઈ નાખ્યા. હજી આ થોડાક એવા કપડા હતા, હજી સાક્ષુના ઢીંગલા થોડાક છે પણ એ મેલા નથી. આપણે પેક હતા ને એટલે કઈ ધોયા નથી. જો ગાજલું પણ આપણે અહીં નાખી દીધું, એ ઉપર નથી નાખ્યું કારણ કે બહુ તડકો તો પછી બધું મકડા. તો જો આપણે થોડું થોડું ઉતારી લીધું છે, હજી બાકી છે. જો ફોટા ને એવું બધું હજી. અને મારે જો અહીંયા ઉપર ચડવાનું છે સાફ કરવા, પહેલી વાર ચડીશ કારણ કે મોન્ટીભાઈ ચડે પણ એ છોકરાઓને તો શું આવે જેવું તેવું સાફ કરીને મૂકી દે, એટલે આજ મારે ચડવાનું છે. જો આ ટેબલ એ મોટું છે, જોઈએ ચડે હે તો ચડશું, ન કરું શું લબાસો આપણે કાઢ્યો બધું છે. કપડા થોડાક હતા એ ધોયા અને બાકીના જો હજી છે. જાજા તો નહોતા, મારા રોહિલના ને એવા હતા. અને ઓછાડ જો સાક્ષુ હોતું હતું ને એટલે પાછળથી નીકળ્યો હે પડદા ને એવું. જ્યાં ખુરચી સાક્ષુ ની હે આપણે ધોવાઈ ગઈ હે. અને જે ઉપર લબાસો હે એમાં જો ધોવાની વસ્તુ હોય છે ને નીચે ઉતાર લેવું ધોઈ નાખશું. અને સાક્ષુના જો રમકડા જે નહોતા જોતા ને એ અલગ કરી નાખાશે, એટલે એનાથી નહોતી રમતી. અને જે નહોતા ભાંગી તૂટી ગયા હતા એને જો નોખા કાઢી ઉપર અગાસી ઉપર જાવ દીધા ભંગારમાં. જો આમાં છે. ચાલો તો જો આપણે માળીઓ ઉતારી લીધો છે. જો જે આમ ઓત બાજુ છે ખાચામાં ત્યાં હાથ ન પોગ્યો અને હું ચડી ન હોય ગઈ. જો એટલું જ છે, એટલે મારાથી ચડાણું નહીં ને તો મેં ખાલી જો એટલું જ્યાં જ્યાં હાથ પોગ્યો ને એટલે બધી જ જો સામાન નીચે ઉતારી લીધો છે. અને હવે આપણે મોન્ટીભાઈ ની રાહ જોઈએ છીએ. ઈ આવે ને તો ઉપર ચડી ત્યાં હે ને એ ઓલો બધો લબાસો આપણે નીચે દઈએ તો આપણે સાફ કરી નાખીએ. અને ત્યાં જરીક હે ને સામેણી મારી દઈએ તો ઝારા કે જોકે ઝારા ને એવું તો કઈ ન હોય, પડદો ને પેક હોય એટલે તો બી કઈ હોય તો સામેણી મારી દઈએ ને તો ઝારા કે જે હોય એ નીકળી જાય. જો આમાં હે ને બધી વસ્તુ સાક્ષુની છે. જો આ મચ્છરદાની હે, પછી જો આમાં રમકડા ભર્યા હે બહુ મોટા હે, ભાંગેલા નથી કઈ રમતી એવા છે. જો સાયકલ, ટેબલ, પછી જો એક હજી એક ખુરચી નીકળી હે. એક તો મેં ધોઈને બારે નાખી હે, આરામ ખુરચી હે. ને આ જો નાની હતી ને ત્યારે એનો પહેલો બર્થડે હતો ને ત્યારે મેં લઈ દીધી હતી જો સાક્ષુને જમવા માટે, નાનું એવું ડાઇનિંગ ટેબલ એના માટે. અને જો આમાં ઝૂલો હોય ઓલું ના આમાં બેસવાનું છે, સોફા જેવું છે, ઝૂલો આમાં છે. જો આમાં જો છત્રી ને એની સાયકલ ની વસ્તુ ને ઓલી મોટી સાયકલ હતી ને હેન્ડલ વાળી જે આપણે આમ ધક્કો મારે એ સાયકલ હતી. તો હવે મોટી થઈ ગઈ હે તો એ બધું એમાં જે એનું હતું ને બધું કાઢી દીધું હે. પણ ખાલી પેન્ડલ ને એવું જ રાખ્યું હે. એ આપણે સીડી રૂમ છે ને ત્યાં રાખી હે. ઈ ના એમાં નથી નાખવી, બાલ મંદિરે હાલશે. તો જો લબાસો. અને જો હું તમને એક વસ્તુ બતાવું મસ્તની હે, જો ગિફ્ટમાં. જો તમે ખાલી આને એકવાર તમે જોવો ને તો તમને એમ થાય કે ના. જો ખાલી એના ઢાંકણા પણ કાચના હે. આ બધેથી મોટો હે, પછી એનાથી નાનો હે, ને પછી નીચે બધેથી નાનો હે, એમ કરીને 3 છે. આખો સ્ટીલ નો ડિનર સેટ છે. જો તમને બતાવું
એની ખાલી તમે થાળી જો, થાળી એટલી વજન વાળી છે, 5-6 થાળી હે, એક હાથે તો ઉપડી નહીં. ગ્લાસ છે, ચમચી, જો નાની એવી ડીશું છે, વાટકા છે, મસ્ત હે, જોરદાર હે. હા, અમારી દુકાન છે ને તો અમારે આઈસ્ક્રીમમાં હે ને દિવાળી હોય ને ત્યારે આવે, અને આ રોહિલ ને દિવાળી બોનસમાં જ મળ્યું હતું. મળતા હોય જો એક આ ગયા વર્ષે મળ્યું હતું ડિનર સેટ, અને આ હમણાં જ મળ્યું હે મહિના 15 દિવસ પહેલા. ઈ એક છે, અને સાથે જો આ આખું સેટ છે બ્લેન્કેટનું, રજાઈ છે, ઓછાડ છે ને કવર ને જોરદાર છે, બહુ મસ્ત હે. આપણે મોટીભાઈને ફોન કરીએ, એ આવશે નહીં, ફોન કરવો જોઈએ, દુકાને હોય એટલે તો એને ફોન કરીએ ને એટલે પેલા આપણે આ કરી લઈએ ને એટલે પછી આનું ટેન્શન નહીં, પછી ધીમે ધીમે જો ઝારા પાડતા ને ઝારા ખેડતા કઈ વાર ન લાગે, કારણ કે બહુ કાંઈ હોય નહીં, આપણે એમ તો સાવેણી મારતા જોઈએ એટલે હવે વાર નહીં લાગે. પણ આ જો અમારે હે ને લબાસો ગોઠવવામાં અને આ બધું મૂકવામાં જ હે ને હાઈન પડી જાય, ઝારા કચરા કરતા તો કઈ વાર નથી લાગતી. હારું હાલો આપણે ઓને ફોન કરી લઈએ અને એને બોલાવીએ લઈએ. ચાલો તો જો આપણે આ માળીઓ મસ્ત ચોખ્ખું કરી લીધો છે, જો મસ્ત સાફ થઈ ગયો હે. મોટીભાઈ આવ્યા હતા મારાથી તો નો ચણાનું, એટલે જો આપણે બધી જ વસ્તુ સરસ સાફ કરીને ગાભું મારીને જો ચડાવી દીધી હે. અને જો ઈ ભાઈ હવે ચડ્યા છે ઓસરીના માળિયા ઉપર. આ ઓસરીને તો આપણે વાર હતી, આ 2 રૂમ ને રસોડું ઓસરીને પછી કરવાનું, પણ આ ભાઈ માં નાખમાં આવ્યા ને તો ચડાવી દીધા છો. જો એમાંથી નહીં આપણે કેવડું કાઢ્યું છે, ખુરચી, ટીવી નું બોક્સ, જો આ વાસણ, આપણે આ કલર કામ કર્યું હતું એને ડોયલું છે. એ ડોયલું તો જો આપણે આલી બાજુ રાખવાની છે, કારણ કે હમણાં આપણે નવા ઘઉં લેવું ને તો આપણે જે જૂના હે ને પોરના 11 વર્ષના એ જો આ ટાંકીમાં છે, તો એ બધા હે ને આપણે આ ડોલમાં ભરી લેશું, પછી નવા એ ટાંકીમાં ભરી લેશું. હું જોઈશ આલા તો આવી રીતે જો. તો સારું હાલો, આપણે સાફ સફાઈ નું કામ ચાલુ છે તો ફટાફટ હે ને કામ ચાલુ જ રાખીએ, એટલે સાંજ થાય ને તો આપણે એક રૂમ થઈ જાય, પછી કાલે ઓલા રૂમ નો વારો, એટલે આપણે ધીમે ધીમે પડશું. ચાલો તો જો આપણે બધેથી હે ને સામેણી ફેરવી લીધી, અને જ્યાં જ્યાં ચારા અને કચરો ને એવું બધું હતું જો મસ્ત સાફ કરી લીધું છે. જો કબાટ પાછળ પણ દુનિયાનું હતું, કારણ કે અહીંયા સુધી સામેણી ન જાય ને. જો હજી ઘઉં છે, હજી ક્યારે ખાલી થાય. હવે જો આપણે પોતું મારવાનું છે, અને અત્યારે 1:30-2 જેવો ટાઈમ પણ થઈ ગયો છે. જો બધા જમવા આવી ગયા તો આપણે જમી લઈએ, ત્યારબાદ પોતું મારી લઈએ. જો આની નીચે એટલો કચરો હતો, એક ખૂપડી એક નીકળ્યું. જો તો જો રોહી પણ આવી ગયા હે, અને આપણે સવારે કઈ નાસ્તો કર્યો નહોતો, અત્યારે 1:30-2 જેવો ટાઈમ પણ થઈ ગયો હે ને ભૂખી પણ લાગી છે. તો મમ્મીએ જો શાક ને રોટલા ને એવું બનાવ્યું છે, અને મારે દાળ ભાત ખાવા હતા, તો જો રોહી દાળ ભાત લઈ આવ્યા હે. ચાલો આપણે જમી લઈએ, પછી વળગી જાય પાછા કામ ઉપર. ચાલો તો આપણે જમી લીધું છે, જો વળગી ગયા છીએ કામ કરવા. તો જો મેં બધાથી મસ્ત એવા પોતા કરી દીધા છે. જો ઓલા જો ઉપર ખૂણે ખૂણે કાચરિયા ને એમાં આપણે પોતા કરી લીધા છે, પંખો પણ સાફ કરી લીધો છે, એમાં પણ પોતું મારી દીધું છે, કબાટ, પછી ઓલી ટાંકીમાં ઉપર ઉપર પોતું મારી દીધું છે, અને અહીં નીચે જો પોતું મારી દીધું હે. પછી ભીનું ભીનું હે, સુકાવાની રાહ જોઉં, પછી સુકાઈ જાય ને તો સેટીમાં પણ જો આપણે કોરું કપડું હતું ને એનાથી સાફ કરી નાખ્યું છે. અને જો આપણી સેટી હે ને ભાંગવા એવી છે, જો નીકળી જ ગયું છે. જો મટકાઉં તોય પડી જાય. જો અહીંયા છે એક, જો અહીંયા છે. આ કલર કામ જયારે કર્યું હતું ને અમે ગયા વર્ષે, ત્યારે આ બધું સામાન છે ને કાઢવાનું હતું ને તો સેટી ખોલીને કાઢી હતી ને ત્યારે પડી ગઈ હતી, એવી રીતે આમ લઈને જતા આવ્યા ને તો એટલે જો બધી નુકસાની થઈ છે. પણ અત્યારે હાલે એમ છે તો હકવીએ, પછી જોઈએ નવી લેવાની થશે. જો કે ભાંગી ગઈ તો જ્યાં સુધી હાલે ત્યાં સુધી હકવીએ. અમે જો આપણે કોરો કાપો સરસ મારી દીધો હે, પોતું માર્યું હે ને સુકાઈ જાય ને પછી આપણે સેટી અહીં રાખી દઈએ. મમ્મી જો વાસણ ને એવું આડાવડું કરે ને, જઈમું તો એના વાસણ હતા, અને થોડા ઘણું કંઈક આ રૂમનું હતું, સાક્ષી ખુરશી ને કાંઈ અમે ટેબલ રાખીએ છીએ ને એ ટેબલના ખાના ને એવું બધું હતું, તો મમ્મીએ વાસણ ને એવું ધોયું હે. તો જો આપણે અહીંયા સુકાવાની રાહ જોઈએ, સુકાઈ જાય ને
એટલે પછી મોટી ભાઈને કહીએ કે થોડીક મદદ કરે ને તો શેટી આપણે આમ ઢાળી દઈએ અને પછી બધો સામાન ગોઠવી દઈએ. અને જો સાસુબેનનું કબાટ જો હવે એમાં હે ને કવર કાલે રોઈ લઈ આવ્યા હતા પણ આનાથી મોટું હતું ને આના માપનું છે ને તો આપણે ધોરાજી જઈએ ને જ્યારે ત્યારે ધોરાજીથી લઈ આવશું. જો આપણે ગાભા જો અને આમાં સાક્ષુના બધા અહીંયા જ્યારે નાની હતી ને ત્યારે ગોદડિયું ના તે જો એનું ખોયું છે આ સ્ટીલના પાઇપ વાળું ને આવલું ગદલા જેવું છે મચ્છરદાનીની ઘણી વસ્તુ છે સાક્ષીની. અને સુકાઈ ગયું હોય તો આપણે મોટી ભાઈને કહી થોડીક મદદ કરે એટલે આપણે સીટીને એને પાથરી દઈએ અને બધો લબાસો ગોઠવી દઈએ અને બીજું આપણું આગળનું કામ થાય. સીટીનું એક થઈ જાય ને પછી બીજું ધીમે ધીમે કર્યા રાખીએ આપણે. ચાલો તો જો આપણે મસ્ત એવો જો સામાન ગોઠવી દીધો હે શેટીમાં જો ફૂલ છે અને બધું જો સરસ થઈ જ ગયું હે. અને જો સાક્ષુબેન ને ભૂખ લાગી હે તો જો હા તો જો એ ડાઇનિંગ ટેબલમાં બેસી ગયા હે. ડાઇનિંગ ટેબલ જોઈને ભૂખ લાગી ગઈ છે એટલે જો હું કામ કરતી હતી ને તો મને જો ચા મુકાયું એને ચા ને ટોસ્ટ ખાવાનું છે. અને જો ધીમે ધીમે આપણે કામે કરીએ કઈ બહુ ઉતાવળ છે નહીં, ધીમે ધીમે સારા થાય. પછી ઉતાવળ આપણે રાખીએ ને તો જેવું તેવું થાય એના જેવું છે એટલે ધીમે ધીમે કરીએ. તો ચાલો તો જો આપણે સાક્ષુબેનને નાસ્તો આપી દઈએ અને ચા પાણી પીને ફરીથી આપણે વર્ગી જઈએ કામ ઉપર. ચાલો તો જો આપણો રૂમ મસ્ત સાફ થઈ ગયો છે. જો બધો જ સામાન આપણે ગોઠવી દીધો હોય. જો સેટી પણ જો આપણે હવે હે ને આપણે કવર નાખવાનું છે. કવર જો આપણે ધોઈ નાખ્યું હતું થોડાક દિવસ પહેલા તો કવર નાખવાનું છે. અને જો થોડુંક આપણે આમ ચેન્જ કરી નાખ્યું છે. જો સાયકલ અહીં રાખી દીધી અને ખુરશી છે સાતસુની રાખી દીધી. પણ હજી જો આપણે ફ્લાવર છે ને એ ધોયા છે ને તો સુકાણા નથી, ભીના હે. કાલે રાખશું. જો સરસ બધું આપણે રાખી દીધું છે. ખુરશીઓ હજી ધોવાની બાકી છે, ધીમે ધીમે આપણે ધોયા રાખશું. પડદો હજી રાખવાનો છે એ કાલે ઓલો રૂમ થશે ને ત્યારે બધું એક હારે અહીંયા રાખશું ને બધું ફૂલ ને પડદા ને ત્યારે બધું ફૂલ ને એવું રાખી દઈએ એક હારે. અને જો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે ને આપણે આજે હે ને બટેટા વાળા હે ને તીખા ભાત બનાવ્યા છે કારણ કે થાકી બહુ ગયા હે ને તો મમ્મી કે ખાલી ભાત બનાવી નાખીએ, રોટલી ને બપોરનું શાક ને એવું છે તો હાલશે. સાચી બેન જો મમ્મી ચોખા સાફ કરે ને ઓલા બે બેન ભાઈ હું વાતો કરો તમે બે? હા તો ગાંડી થઈ ગઈ છું. જો બાજુ વાળા જો ઈ કઈક ચૂલામાં જ બનાવે છે. તમે શું બનાવ્યું? બિરયાની. એવું છે તો જો મમ્મી ચોખા આમાં કરે છે અને આપણે વઘાર કરી લીધો હે. અમે એ જ બનાવ્યું છે. વેજીટેબલ પુલાવ બનાવ્યું આપણે. મમ્મી જો ચોખા આમાં કરે હે. આમ કઈ તાર નામ શું છે? સાચી હવલેદાર છે. વાહ. પછી તાર મમ્મી નામ? તાર મમ્મી નામ શું છે? તાર મમ્મી નું નામ ખબર નહીં. ઉષાબેન કે ઉષીબેન? આપણે વઘાર કરી લીધો હે. જો બટેટા ને વટાણા અને ટમેટા ઝાઝા નાખ્યા એટલે મસ્ત થાય ખાટું ખાટું પુલાવ. ભાત કયો પુલાવ કયો જે કયો એ જો સરસ. અને પપ્પા માટે એક મરચું પણ તરી લીધું છે. અને હવે આપણે થોડીક રોટલી બનાવવાની છે તો જો મેં વઘાર કરી લીધું ને તો પાણી ઉકળશે ને તો મમ્મી ભાત નાખી દેશે. આપણે લોટ બાંધીને રોટલી બનાવી લઈએ. અને જો 8 જેવો ટાઈમ પણ થઈ ગયો, હમણાં જો જમવાય પણ આવી જાય બધા. સારું ચાલો તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છે. અત્યારે જો 11 સાડા 11 જેવો ટાઈમ પણ થઈ ગયો છે કારણ કે ઓલા રૂમમાં ટીવી જોતા હતા અને મને તો નીંદર આવી ગઈ હતી. આંખો બંધ જ થઈ જતી કારણ કે થાકી ગયા છે આખો દિવસ. એક જ રૂમમાં જો અમારે આખો દિવસ થયો એટલે હજી ઓલો રૂમ કરશું, ઓસરી કરશું, પછી રસોડું એટલે 3-4 દિવસ હજી વહી જાય ને પછી બધેથી પોતા કરશું એટલે હજી 3-4 દિવસ વહી જ જાય. ધીમે ધીમે કરીએ અમે, એમ ઉતાવળ નહીં કે જલ્દી ફટાફટ કરી લઈ. જો આપણે જરા કચરા કર્યા હોય ને એટલે આરામથી ન જ કરવું ગમે. જેમ તેમ કરીને આપણે એમ થાય કે ન કરવા સારા. નિરાતે જો કરીએ. સરસ બધું કરી લીધું હોય ક્લીન. હજુ આપણે કવર ફિટ કરી દીધું એટલે હજી જો હમણાં મેન રોહિલે કર્યું હે. અને ઓછાડ જો મમ્મીએ છે 4-5 વાગે ધોયા હતા ને કપડા તો હજી ઉપર જ છે.
થાકી બહુ ગયા હે ને તો મમ્મી જો અત્યારે નાઈને ફ્રેશ થઈને જો અત્યારે આરામ કરે હે. બાકી મારી હારે જતા રસોઈમાં નામ ને તેમને બધું થોડું થોડું કરાવે ને એટલે વાંધો ન આવે. મોન્ટી ભાઈ ને રોહિલ ને જો કાલે રજા હે ને એટલે કાલે રોહિલ નો વારો છે. એટલે એમ કઈ એમ નહીં કે હારો હાર કામ કરે. કોઈ અમુક એવી વસ્તુ હોય, ગાદલા છે, કોઈ વસ્તુ હટાવવાની હોય, વજન વાળી હોય, જે આપણાથી ન થઈ શકે એવી એમ કે કહેવાનું હોય કે આ જરીક મદદ કરો, બીજું તો શું હોય. ઓકે, વાંધો નહીં. તો આજના વ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.